નાસ્તો કરવાનો ખ્યાલ છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. વાગી ગયા છે સવારના 11 અને અત્યારે હું સોનલ અને દિત્યા જઈ રહ્યા છીએ કાકર. જય માતાજી મિત્રો. અને અમારે આ દિત્યાબેનને 4 મહિનાના થઈ ગયા અને પોતાને બાઇક ઉપર આજે ફર્સ્ટ ડ્રાઈવ છે. પોતે પહેલી વખત આજે બાઇકની સફર કરશે. અહીંથી થરાદથી 50 કિલોમીટર કાકર થાય છે. આપણે હવે જઈએ ધીમે ધીમે વોલ્ટ કરતાં જાશું, કારણ કે દિત્યા ભેગી છે એટલે ઠંડુ છે વાતાવરણ, એટલે ધીમે ધીમે જવું સારું. જય માતાજી મિત્રો. બપોરના 11:30 થઈ ગયા છે. હવે આપણે જવાનું છે કાકર અહીંથી. તો જો તેલો તૈયાર થઈ ગયો, દિત્યા પણ તૈયાર થઈને રમે છે ને છે. હવે આપણે તૈયાર થઈ ગયા છે. હવે કેટલી વાર છે પૂછી જુઓ. જવાનું નહીં આપણે તો ચમ હવે આરામથી પડ્યા હો. હજી ઉભા છો? કશું ચિંતા છે કે મોડું થાય? બપોરના 12 થઈ ગયા છે. તો ચલો મિત્રો આપણે જઈએ. મેં તું હવે પતાવતી છે કામકાજ, એટલે તો કામકાજ પતી ગયું છે. હવે ચલો આપણે જઈએ. આપણે નકશુભાઈ તો ત્યાં છે જ રોકાયેલા 10 દિવસથી, અને હવે આપણે દિત્યાને પહેલી વાર ઘરે લઈને જવાનું છે. જો આપણે થરાદથી આ રસ્તાથી આવ્યા, વચમાં જીપડા ગોમાં આવી જગ્યાએ ઉભા રહ્યા. નકશુને ચશ્મા લેવાતા દુકાનેથી ચશ્મા મળ્યા નહીં. ત્યારે એની મમ્મી કે વેફર ખાવી, નકશું મમ્મી કે સોનલ વેફર ખાય છે. અને ગુડુ માટે લીધું ઢીંગલો. લે ગુડુ, ઢીંગલો લીધો રમવા માટે. ઘોડી બાંધા 20 રૂપિયાનો. હવે જઈએ આપણે દીવદર સાઈડ. દીવદર જઈને હવે નાસ્તો બીજો કરીએ. પછી નાસ્તો કરવાનો ખ્યાલ છે? વેફરમાં નહીં પતી જાય હે? હવે નાસ્તો કરી દો. તારે શું નાસ્તો કરવો છે? જો ઢીંગલો કેટલા? જો 2 ઢીંગલા. એક ઢીંગલો એ અને એક ઢીંગલો એ. 2 ઢીંગલા. નાસ્તો કરવો તારે એ ગુડુ? તો ચલો, આપણો આ વડાપાવ આવી ગયો છે અને આ પફ આવી ગયો છે, અને આ સોસની અને ચટણીની બોટલો છે 2. ચલો નાસ્તો કરી લઈએ. નકશુભાઈનો ફોન આવ્યો છે, કોઈ ખાવાનું મંગાવે. શું મંગાવે છે? જે લઈને આવવું હોય કે પપ્પાને કીધું છે. એવું એમ? એટલે પણ હવે કહી દે ને શું લાવવું છે. ના નકશુ પપ્પા કહે તું કહી દે લાવું છે. કાપી નાખ્યો. શું લાવવું છે? બોલે બોલ. સફરજન ખાવું તારે? તો કાલે તો તું એવું કેતો હતો કે કાલે તું ગુલાબ જાંબુ કેતો હતો. હા બોલ. નિરૂપિયા ગુલાબ જાંબુ કેવડાવવાનું શીખડાયું તું એમ? તો બોલ શું લાવું તારે? સારું બોલ. ગુલાબ જાંબુ લાવું, સફરજન લાવું કે જલેબી ખાવી છે? હાર્વર્ડ જે ખાવો છે હું લેતો હોય છે. હો નકશુભાઈ થેલી ફેદવા માંડ્યા. એ તો ઘરે પહોંચ્યા નહીં. ચમલા ફેદે થેલી. હું તો ફેદીશ તમારે શું. અને આમ તાકજે, કાળો જેટલો પડ્યો છે પરો. જોવા દીધે એ કાળો. દાદી ઘસી ઘસી નહીં ને બનાવતી ને. નકશુ રમાડે છે. નકશુ ગુડી રમાડે છે. કેવું લાવે ગુડી? સારું ઢેગલું 20 રૂપિયા લાવ્યું. નકશુ જેટલા લાવ્યું? 20 રૂપિયા કા. હે લક્ષુ, તારા કરતા ભૂરી લાગે છે. તું તો કાળો લાગે રોજ. હવે દાદા એ કાળો 8